19 વર્ષની સંજના, જેની માસૂમિયત અને સુંદરતા કોઈનું પણ દિલ મોહી લે, પોતાના સપના પૂરા કરવા માટે ગામડામાંથી શહેર આવી હતી. તેનો રંગ ગોરો, કદ 5 ફૂટ 7 ઇંચ અને તેની આંખો હંમેશા એક નવી આશાથી ભરેલી રહેતી હતી. શહેરમાં તે પોતાની દાદી સાથે ભાડાના એક નાના રૂમમાં રહેતી હતી. કોલેજ નજીક જ હતી એટલે તે ચાલીને જતી. તેનું એક રૂટીન બની ગયું હતું. સવારે 8 વાગ્યે ટ્યુશન માટે નીકળવું અને સવારે 10 વાગ્યા સુધીમાં પાછા આવી જવું. 1 મહિનો વીતી ગયો. શહેરની આ ભીડમાં એક છોકરાની નજર સંજના પર થંભી ગઈ. તેનું નામ સારંગ હતું. હવે જ્યારે પણ સંજના ટ્યુશન જતી, સારંગ થોડું અંતર રાખીને તેની પાછળ ચાલતો. શરૂઆતમાં સંજનાને આ બિલકુલ ગમ્યું નહીં. તેને ગભરામણ થતી અને તે લગભગ દોડતી ટ્યુશન જતી અને ઘરે પાછી આવતી. 2-3 દિવસ આ જ સિલસિલો ચાલ્યો. એક દિવસ રસ્તા પર વધારે અવજવર નહોતી. સારંગે હિંમત એકઠી કરીને સંજનાને રોકી અને કહ્યું, આઈ લવ યુ સંજના. સંજના જે પહેલાથી જ ડરેલી હતી, તેની આ વાત પર ભડકી ગઈ અને તેણે આવો જોયો ન તાવ, એક જોરદાર થપ્પડ સારંગના ગાલ પર ચોડી દીધી. સારંગે પોતાના ગાલ પર હાથ મૂકતાં કહ્યું, મારવાની શું જરૂર હતી? તું બસ ના પાડી દેતી. હું તારા રસ્તામાં ક્યારેય ન આવત. સોરી, મને માફ કરજે. આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો. સંજના ટ્યુશન માટે આગળ વધી ગઈ. પણ હવે તેના દિલમાં એક અજીબ બેચેની હતી. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. બીજા દિવસે જ્યારે તે ટ્યુશન માટે નીકળી, ત્યારે તેની આંખો અજાણતા જ સારંગને શોધી રહી હતી. પણ તે ક્યાંય દેખાયો નહીં. 1 દિવસ, 2 દિવસ, આખું અઠવાડિયું વીતી ગયું. સંજનાને અહેસાસ થયો કે તેને સારંગનું આમ પીછો કરવું કદાચ એટલું ખરાબ પણ નહોતું લાગતું. પછી એક સવારે એ જ જાણીતો નજારો હતો. સંજના ટ્યુશન માટે નીકળી અને સારંગ કોઈ ફિલ્મી હીરોની જેમ તેની સામે આવીને ઊભો રહી ગયો. તેને જોઈને સંજના ચોંકી ગઈ. સારંગ હસ્યો અને બોલ્યો, હાય, મને ભૂલી તો નથી ગઈ? આઈ લવ યુ. સંજનાએ ગુસ્સાનો નાટક કરતાં કહ્યું, યુ ઇડિયટ. ચપ્પલથી મારીશ તને. સારંગે નાટકીય અંદાજમાં કહ્યું, તું ભલે મને જાનથી મારી દે, તો પણ કહીશ, આઈ લવ યુ. તેના આ ફિલ્મી ડાયલોગ પર સંજના પોતાનું હાસ્ય રોકી ન શકી. જ્યારે તે હસતા ત્યાંથી જવા લાગી, તો સારંગે તેનો હાથ પકડ્યો અને કહ્યું, હસી તો ફસી. નો વે, મારો હાથ છોડો. સારંગે તરત જ તેનો હાથ છોડી દીધો અને કહ્યું, ઠીક છે, પણ જો તે પાછળ વળીને જોયું, તો હું સમજી જઈશ કે તને મારાથી પ્રેમ છે. સંજના ત્યાંથી ચાલી નીકળી. થોડી દૂર જઈને તે પોતાને રોકી ન શકી અને તેને પાછળ વળીને જોઈ લીધું. સારંગ ત્યાં જ ઊભો હસી રહ્યો હતો. સંજના પણ હસી અને તેને એક હળવી ફ્લાઇંગ કિસ આપી. સારંગ ખુશીથી ઝૂમી ઉઠ્યો. તે દિવસ પછી બંનેની વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. તેઓ ટ્યુશનના રસ્તે સાથે ચાલવા લાગ્યા. 2 અઠવાડિયા વીતી ગયા અને તેઓ એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા હતા. એક દિવસ સારંગે કહ્યું, કાલે સવારે 5 વાગ્યે તું મારી સાથે મોર્નિંગ વોક પર ચાલીશ? સંજના તેને ના પાડી ન શકી. બીજા દિવસે સવારે ઠંડીનું વાતાવરણ હતું અને હજી હળવો અંધારું બાકી હતું. સંજના બધાની નજર બચાવીને ઘરમાંથી નીકળી. રસ્તામાં સારંગ બાઇક લઈને તેની રાહ જોઈ રહ્યો હતો. સંજના ચૂપચાપ તેની બાઇક પર બેસી ગઈ. સારંગ તેને શહેરના ઘોંઘાટથી દૂર, ખેતરોની વચ્ચે બનેલા એક નાના, સુંદર ફાર્મહાઉસ પર લઈ ગયો. જગ્યા ખૂબ શાંત હતી. બંને ફાર્મહાઉસની અંદર ગયા. સારંગે દરવાજો માત્ર હળવો બંધ કરી દીધો. સંજના થોડી ગભરાયેલી હતી. વાત તો મોર્નિંગ વોકની હતી. આ તું મને ક્યાં લઈ આવ્યો સારંગ? સારંગે સંજનાના ખભાઓને નરમાશથી પકડ્યા અને તેને પાસે પડેલી એક બેન્ચ પર બેસાડી દીધી. તેના અવાજમાં એક ઈમાનદારી હતી. સંજના, તારી સાથે થોડી પળો એકાંતમાં વિતાવવા માંગુ છું. બસ તારી સાથે મન ભરીને વાતો કરવા માંગુ છું. શું તું મારો સાથ આપીશ? સંજનાએ તેની આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું, હા, જરૂર. સારંગ હસ્યો અને તેણે સંજનાને પોતાના ગળે લગાવી લીધી. થોડીવાર બંને બસ ખામોશ રહ્યા. સવારની ઠંડી હવા અને એકબીજાના સાથનો અહેસાસ તેમને શાંતિ આપી રહ્યો હતો. સારંગે તેના કપાળને ચૂમતાં કહ્યું, ઓ સંજના, બહુ સુંદર છે તું. હું ક્યારથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. સંજનાએ પોતાની આંખો બંધ કરી લીધી.
આ સારંગ, હું પણ આ જ પળની રાહમાં હતી. આજે મોકો મળી જ ગયો. સારંગે ધીમેથી તેના વાળને તેના ચહેરા પરથી હટાવ્યા અને તેના હોઠોને ચૂમવાનું શરૂ કરી દીધું. સંજનાએ પણ ઉત્સાહથી તેનો સાથ આપ્યો. થોડીવાર પછી તેઓ અલગ થયા અને બસ એકબીજાનો હાથ પકડીને બેઠા રહ્યા. ઉગતા સૂરજને જોતા બંનેના શ્વાસ તેજ હતા, પણ ચહેરા પર એક મીઠી સ્મિત હતી. બીજા દિવસે સવારે 8 વાગ્યે જ્યારે સંજના ટ્યુશન માટે નીકળી, તો સારંગ ફરીથી બાઇક લઈને તેની પાસે આવ્યો. સંજના તેને જોઈને શરમાઈ ગઈ. સારંગે હસતાં કહ્યું, ચાલ, આજે ટ્યુશન હું મૂકી દઉં. સંજનાએ પહેલાં ના પાડી, નહીં, હું ચાલી જઈશ. સારંગે કહ્યું, અરે, કાલની વાત ભૂલી ગઈ, ચાલ ને. સંજના હસી અને તેની સાથે બાઇક પર બેસી ગઈ. તેમની પ્રેમ કહાણીનો એક નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો હતો. ટ્યુશનની ઘંટી વાગી. સંજના ક્લાસમાંથી બહાર નીકળી તો જોયું, સારંગ પોતાની બાઇક પાસે ઊભો તેની જ રાહ જોઈ રહ્યો હતો. તેને જોઈને સંજનાના ચહેરા પર એક મીઠી સ્મિત છવાઈ ગઈ. તું ગયો નહીં? સંજનાએ પાસે પહોંચીને ધીમેથી પૂછ્યું. તને ઘરે મૂક્યા વગર કેવી રીતે જતો રહેવાય? સારંગે હસતાં કહ્યું, ચાલ, આજે તને ઘરે મૂકતા પહેલાં એક બીજી જગ્યાએ લઈ જાઉં. પણ દાદી, સંજનાએ ખચકાતાં કહ્યું, અરે, બસ 15 મિનિટ. પાસે જ એક ખૂબસૂરત પાર્ક છે. ત્યાંની ચા બહુ સારી હોય છે. પ્લીઝ. સારંગે એટલા પ્રેમથી કહ્યું કે સંજના ના પાડી ન શકી. પાર્ક ખરેખર ખૂબ શાંત અને સુંદર હતો. સાંજ ઢળી રહી હતી અને હળવી હળવી ઠંડી હવા ચાલી રહી હતી. સારંગ 2 માટીના કુલરમાં ચા લઈ આવ્યો અને તેઓ એક બેન્ચ પર બેસી ગયા. થોડીવાર બંને ચૂપચાપ ચા પીતા રહ્યા. સંજનાની નજર જમીન પર ટકેલી હતી અને તેના વાળ હવામાં ઉડીને વારંવાર ચહેરા પર આવી રહ્યા હતા. સારંગે હિંમત કરીને પોતાનો હાથ આગળ વધાર્યો અને સંજનાના વાળને તેના કાનની પાછળ કરી દીધા. તેના હાથના સ્પર્શ માત્રથી સંજનાએ નજર ઊંચી કરીને તેને જોયું. બંનેની નજરો મળી. તે મારામાં એવું શું જોયું સંજના? આખરે પૂછી જ લીધું. સારંગ હસ્યો. સાચું કહું, પહેલા દિવસે જ્યારે તું મળી હતી ને, તો તારી આંખોમાં એક ગભરાટ હતો, એક માસૂમિયત. અને જ્યારે તે મને થપ્પડ મારી હતી ને, સારંગે પોતાના ગાલને પંપાળતાં કહ્યું, ત્યારે જ સમજી ગયો હતો કે તું બીજા જેવી નથી. તારામાં એક હિંમત છે, જે મને બહુ સારી લાગી. સંજના આ સાંભળીને શરમાઈ ગઈ. મને લાગ્યું તું બસ છેડતી કરવાવાળા સામાન્ય છોકરા જેવો છે. પણ જ્યારે તું 1 અઠવાડિયા સુધી ન દેખાયો, તો મને સારું ન લાગ્યું. સારંગે ધીમેથી સંજનાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. સંજનાએ પોતાનો હાથ છોડાવ્યો નહીં, પણ તેની પકડને અનુભવી. હું તને ખરેખર પસંદ કરું છું સંજના. માત્ર તારી સુંદરતાને નહીં, પણ તારી સાદગી અને તારી હિંમતને પણ. સંજનાએ પોતાનું માથું ઝુકાવી દીધું. સારંગે બીજા હાથથી તેની હડચીને ઊંચી કરી. બંનેના ચહેરા ખૂબ નજીક હતા. સંજના. સારંગે ધીમેથી પુકાર્યું. તે ધીમે ધીમે તેની નજીક ઝૂક્યો અને સંજનાએ પોતાની આંખો બંધ કરી લીધી. સારંગે તેના હોઠોને ખૂબ નરમાશથી અને બસ એક પળ માટે સ્પર્શ કર્યો. આ તેમની પહેલી સૌથી માસૂમ કિસ હતી. જ્યારે તેઓ અલગ થયા, ત્યારે સંજનાનો ચહેરો લાલ થઈ ચૂક્યો હતો. તે કંઈ બોલી શકતી નહોતી. બસ જોર-જોરથી શ્વાસ લઈ રહી હતી. સારંગે તેનો હાથ દબાવતાં કહ્યું, ચાલ, તને ઘરે મૂકી દઉં. દાદી ખરેખર ચિંતા કરી રહ્યા હશે. સંજનાએ બસ હામાં માથું હલાવ્યું. આખા રસ્તે બંને ખામોશ રહ્યા. પણ આ ખામોશી ખૂબ સુંદર હતી. સારંગે સંજનાને તેની ગલીના ખૂણા પર ઉતારી દીધી. કાલે મળીશ? સારંગે બાઇક પરથી ઉતરતાં પૂછ્યું. ટ્યુશન પર. સંજનાએ શરમાતાં કહ્યું અને ઝડપથી પોતાના ઘર તરફ આગળ વધી ગઈ. સારંગ તેને જતી જોતો રહ્યો. તે જાણતો હતો કે આ તો માત્ર એક શરૂઆત હતી. સંજના દરવાજા પર પહોંચી. અંદર જતાં પહેલાં તેણે એકવાર પાછળ વળીને જોયું. સારંગ ત્યાં જ ઊભો હસી રહ્યો હતો. સંજના પણ હસી અને ઘરની અંદર જતી રહી.